નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। કોંગ્રેસના નેતા અને લોકસભા વિપક્ષના લીડર રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે। ઝારખંડની ચાઈબાસ એમપી એમએલએ કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યા છે। કોર્ટે રાહુલ ગાંધીને 26 જૂને હાજર રહેવાનો પણ આદેશ આપ્યો હતો। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ માટે અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને હાજર રહેવાનું કહ્યું હતું। આ અંગે માહિતી આપતા એડવોકેટ કેશવ પ્રસાદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ 28 માર્ચ 2018ના રોજ કોંગ્રેસ સંમેલનમાં ભાજપ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું। આ અંગે ભાજપના નેતા પ્રતાપ કુમારે 9 જુલાઈ 2018ના રોજ ચાઈબાસ જીજેએમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાની અરજી દાખલ કરી હતી। હવે કોર્ટે આ અંગે સુનાવણી કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે। તેમને કોર્ટમાં હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।